અને 15મો અધ્યાય આપણે 16 સુધી કર્યા હતા. 16 સુધી હતા, રાઈટ? આગળ જઈએ. તો વાત ચાલતી હતી બ્રહ્મ વિશેની, અને બ્રહ્મની વિશેની વાત ચાલતી. એમાં કહ્યું મેં તમને, જે 13મા અધ્યાય 13મા શ્લોક પ્રમાણે ભગવાન પોતે જ પોતાની શક્તિ વડે આ સર્વભૂતોને ધારણ કરે છે, અને ચંદ્રમા થઈ અને સંપૂર્ણ ઔષધિઓને અને વનસ્પતિઓને પુષ્ટ કરે છે. આપણા બધા માટે અન્ન પ્રોવાઈડ કરે છે, આપણા માટે વરસાદ વરસાવે છે, અને આપણા માટે જ વાયુ એ વાય છે. એ જ ભગવાન પોતે આ જીવાત્માની રક્ષાને કારણે કાજે પોતે વૈશ્વાનર બનીને તમામ ભૂતોની અંદર, તમામ પ્રાણીઓની અંદર એ પ્રવેશ કરીને પ્રાણ અપાન થી યુક્ત થયેલા 4 પ્રકારના જે અન્ન છે એ અન્નને પચાવે છે. પચાવી રસ કરી અને આપણને પુષ્ટિ પ્રદાન કરે છે. આ વસ્તુ, આ બધી વાતો થઈ હતી આપણે. અને પછી જે ઇમ્પોર્ટન્ટ શ્લોક હતો કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપહનમ છે. ભગવાન સર્વના હૃદયની અંદર અંતર્યામી સ્વરૂપે રહેલા છે. આ વાત 15મા શ્લોકની અંદર શરૂઆતમાં જ કહી, અને પછી કહ્યું કે મારા વડે જ સ્મૃતિ થાય છે, જ્ઞાન થાય છે, સંશયોનું નિવારણ થાય છે. અપોહનમ એટલે સંશયોનું નિવારણ થવું. અને વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્ય, એ છે કે વેદ દ્વારા હું જ જાણવાને લાયક છું, અને વેદાંતકૃત, વેદાંતનો કરનાર પણ હું જ છું, અને વેદને સારી રીતે જાણનારો પણ હું જ છું. કે છે જાણવાને લાયક પણ હું છું, અને વેદોને જાણવા વાળો પણ હું જ છું. વેદાંતકૃત વેદવિદ એવ ચ અહમ, વેદવિદ પણ હું જ છું, વેદને જાણવા વાળો પણ હું છું. અને ત્યાર પછી હતું જે શ્લોક 16મો શ્લોક હતો, એમાં કહે છે કે દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. તો કે છે કે આ જગતની અંદર 2 પુરુષો છે, નાશવાન અને અવિનાશી. નાશવાન પુરુષ અને અવિનાશી. નાશવાન છે તે આ બધા પ્રાણીઓના દેહ જે છે એ બધા નાશવાન છે, અને અવિનાશી છે તે આ સર્વ પ્રાણીઓની અંદર રહેલા જીવાત્માઓ એ અવિનાશી છે. આ 2 પ્રકારના પુરુષો છે. પણ કે છે કે આગળનો જે શ્લોક 17મો, ઉત્તમ પુરુષ સ્તુ અન્ય, આ બંને પુરુષો તો છે, 2 પુરુષો છે, ક્ષર અને અક્ષર. પણ કે છે કે ઉત્તમ પુરુષ તો કોઈ બીજો જ છે, જેને પરમાત્મા કહેવાય છે. ઉત્તમ પુરુષ અન્ય, ઉત્તમ પુરુષ સ્તુ અન્ય પરમાત્મે ઇતિ ઉદાહૃત. આઈ થિંક આપણે આ શ્લોક પર આવીને અટક્યા હતા, રાઈટ? હા, બધાના માઇક બંધ છે મને લાગે. ઓકે, તો આપણે આ શ્લોક ચાલતો હતો, ઉત્તમ પુરુષ તું અન્ય
ઉત્તમ પુરુષ કોઈ બીજો જ છે. આ સર્વ આપણા બધાની અંદર યોગેશ રહેલા કાકા. આત્મા, અવિનાશી આત્માઓ છે, જીવાત્માઓ, એ બધા એમાંથી કોઈ એવું ઉત્તમ પુરુષ નથી. ઉત્તમ પુરુષ બીજો છે. અને એ કહે છે કે એ જ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને યો એટલે કે જે લોકત્રયમાવિશ્ય, જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને બિભરતી સર્વનું સારી રીતે ભરણ પોષણ કરે છે, અને એ અવ્યય છે, ઈશ્વર છે, એને પરમાત્મા પણ કહેવામાં આવે છે. તો આ શ્લોકની ચર્ચા ચાલતી હતી અને આ ચર્ચા આગળ આપણે આવેલા હતા. તો આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નથી, પણ પ્રીતલ એક ક્વેશ્ચન પૂછ્યો તો કે દેવો કઈ કેટેગરીમાં આવે? દેવો કઈ કેટેગરીમાં છે? જુઓ, જીવાત્માઓ, અને આની અંદર તમે જે આ ચેપ્ટર ખોલવાની વાત કરો છો એ બહુ લાંબુ ચેપ્ટર છે, અને એને જાણવા વાળા, એના માટે ઉત્સુક જે બધા હતા, આપણને કહેતા હતા કે બીજી સેશન કરો તમે, રાઈટ? એ તો અહીંયા આયા નથી આજે, એ આયા નથી. અને પછી પાછા એ આપણને પૂછશે ફરી કે આ બધું કેમનું હતું, શું થયું, રાઈટ? એટલે પણ હું તમને એનો જવાબ તો આપું છું, પણ જે મારે હું એની અંદર બહુ ડિટેલમાં જવાનો હતો, એ ડિટેલમાં જવાબ હું નહીં આપું, એક શોર્ટમાં કહી દઉં તમને કે જીવાત્માઓ બે પ્રકારના છે, સ્વાંશ અને વિભિન્નાંશ. સ્વાંશ અને વિભિન્નાંશ. સ્વાંશ જે છે એ પેલા દેવોની કેટેગરીના જે છે, બધા એ દેવો છે, બધા એ સ્વાંશ છે. એ પરમાત્માની સ્વરૂપ શક્તિ, પરાશક્તિ જેને કહેવામાં આવે છે, જેને આહલાદીની શક્તિ કહેવામાં આવે છે, એના અંડરમાં છે એ જીવ. અને વિભિન્નાંશ, વિભિન્નાંશ બે પ્રકારના છે. પેલા એક જ પ્રકારના છે, સ્વાંશ. બે જીવના બે પ્રકાર, સ્વાંશ અને વિભિન્નાંશ. એમાં સ્વાંશ જે છે એ આ તમામ દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર, કે ગૌરી કો, કે લક્ષ્મી કો, કે કાલી કો, રાઈટ? સંતોષી માં કો, સરસ્વતી કો, ગંગા કો, જે કો એ તમે બધા, એ બધા દેવો કે જે, હું દેવો કહું છું એટલે પછી એની અંદર બધા તમે જે કહેવાતા ભગવાનો અત્યારના જે છે એ એની અંદર ના આવે, કીપ ઇન માઇન્ડ. કારણ કે જે સ્વાંશ છે એમનો દેહ અપ્રાકૃત છે, એમનો દેહ અપ્રાકૃત છે. અને એ ચર્ચા હું કરીશ કે અપ્રાકૃત દેહ કોને કહેવાય, પ્રાકૃત દેહ કોને કહેવાય. આપણા બધાના જે દેહ છે પ્રાકૃત દેહ છે, પ્રાકૃત દેહ છે, જે મૈથુની સૃષ્ટિથી ઉત્પન્ન થયેલા છે. પણ પ્રાકૃત દેહોમાં પણ ઘણા પ્રકારો છે, જે આંખની દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલા છે, જે સ્પર્શથી ઉત્પન્ન થયેલા છે, જે કોઈ અંગની અંદરથી બહાર નીકળેલા છે, એવા પણ પ્રાકૃતો છે, પ્રાકૃત દેહો છે. પણ એ બધી એ ચર્ચા હું એ પેલા બધા હશે ત્યારે હું એને એ ચેપ્ટર હું લઈશ, તમને બધું વ્યવસ્થિત તમને સમજાવીશ. પણ સ્વાંશ જે છે એ સ્વાંશ અપ્રાકૃત દેહના જ છે. અને એ સ્વાંશ
ભગવાનની આહલાદીની શક્તિના અંડરમાં છે. એ શ્વાસને જે એ શ્વાસની પાસે તમામ શક્તિઓ છે, કારણ કે એ શ્વાસ જે છે એ ડાયરેક્ટ અંશ છે ભગવાનના, ડાયરેક્ટ અંશ. અને એમની પાસે તમામ શક્તિઓ છે જે કૃષ્ણ પાસે છે. પણ બધી જ શક્તિઓ કૃષ્ણની એમની પાસે નથી, બધી નથી, થોડી ઓછી છે. પણ એ સ્વરૂપ શક્તિના ગવર્નન્સની અંડરમાં છે. હવે વાત આવી વિભિન્નાંશ. જે વિભિન્નાંશ જીવ છે એ બે પ્રકારના, અને એમાં એક છે મુક્ત અને એક બદ્ધ. મુક્ત જીવો જે છે એ મુક્ત જીવો એ જ્ઞાન વડે, ભક્તિ વડે પોતાના અંતઃકરણને શુદ્ધ થઈ, વિશુદ્ધ થઈ અને પોતાનું કારણ શરીર જે છે એ કારણ શરીરનો નાશ કરીને એ રહેલા જે છે એ મુક્ત જીવો, કારણ શરીર વગરના. એ શ્વેત દ્વીપની અંદર રહે છે. પણ બીજા એક મુક્ત પ્રકારના જીવો જે આમ એ જે મુક્ત જ્યારે વ્યક્તિ થાય છે ત્યારે એ દેહને રાખી શકતો નથી. અમુક હોય છે દેહને રાખી શકે એવા છે, એ પણ હું કહીશ. પણ બદ્ધ જીવો જે છે એ આપણા જેવા છે. આપણે બધા બદ્ધ જીવોની કેટેગરીમાં આવીએ. અને વિભિન્નાંશ, ને આ બધા જીવો જે છે વિભિન્નાંશ, એ વિભિન્નાંશ માયાના અંડરમાં હોય છે. ઓલવેઝ માયાના અંડરમાં હોય, અને એ માયાના અંડરમાં હોય અને માયા શક્તિ વડે ગવર્નન્સ થયેલા હોય છે તે જીવ. ત્રણેય ગુણોથી વશ, માયાને વશ, માયાધીન એ જીવો એ માયાને વશ થયેલા જે જીવો છે તે પરમાત્માની કૃપા વડે માયાથી છૂટીને પછી એ મુક્ત થાય છે. એ પછી મુક્તની કેટેગરીમાં જતા રહે છે. બાકી જ્યાં સુધી એ બંધાયેલા જીવો છે એ બંધાયેલા છે, મુક્ત નથી થયા. તે તો જે પ્રશ્ન પ્રીતલનો હતો કે આ બીજા બધા દેવો કઈ કેટેગરીમાં ક્યાં આવે, એનો શોર્ટમાં જવાબ આપ્યો મેં તમને કે બધા શ્વાંશ છે. એ માયાધીન નથી. શ્વાંશ જીવો, શ્વાંશ જેને કહે છે એ જીવ માયાધીન નથી. એ માયાધીશની જ કેટેગરીમાં છે. માયાધીશ પણ નથી, પણ માયા એમના અંડરમાં પણ છે થોડાક, નહીં એમ પાર્શિયલી એ રીતે છે. તો આ મેં ગઈ વખતનો એમનો જે જવાબ પ્રશ્ન હતો એ મેં જવાબ આપ્યો તમને, બરાબર. અને ડિટેલ આ પેલા બધા જયારે હશે ત્યારે હું તમને હજુ વધારે એને સમજણ પાડીશ. કોઈને ક્વેશ્ચન છે આ જે કહ્યું એમાં? ના. ઓકે, વેરી ગુડ. તો પરમાત્મા જે છે એ ઉત્તમ પુરુષ છે, અને એ જ ત્રણેય લોકોની અંદર પ્રવેશ કરે છે પોતે જાતે, અને તમામ જીવોનું ભરણ પોષણ કરે છે. એ અવ્યય છે, અવિનાશી છે, અને ઈશ્વર કહેવાય છે. ત્યાર પછીનો 18મો જે શ્લોક છે એ કેતુલ તમે વાંચો. 18, right? યા 18 વાંચો. હા. યસ્માત્ક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ
अतोऽस्मि लोके वेदे च प्रथितः प्रथितः पुरुषोत्तमः। यस्माक्षरम् अतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः। તો કે છે કે યસ્માત, અહીંયા આગળ સંધિ છૂટી પાડીને યસ્માત શરમ અતીતઃ અહમ અક્ષરાત અપી ચ ઉત્તમઃ. કે છે કે યસ્માત કારણ કે, યસ્માત શરમ એટલે કે નાશવાન જડ વર્ગ ક્ષેત્રથી ક્ષર જીવ પુરુષ છે એનાથી હું સર્વદા અતીત છું, એનાથી પર છું એમ કે છે. સર્વથા અતીત, અતીત એટલે કે એનાથી પર છું. અને અક્ષરાત અપી ચ ઉત્તમ, ક્ષરથી તો પર જ છે પણ અક્ષરથી પણ ઉત્તમ છે, અક્ષરથી પણ ઉત્તમ છે. એટલે કહેવા એમ માગે છે કે ક્ષર તો હું છું જ નહીં, અક્ષર છું પણ અક્ષરથી પણ ઉત્તમ છું, અક્ષરથી પણ ઉત્તમ છું. કારણ કે અક્ષર જે છે એ તો જીવ પણ અક્ષર છે ને. જીવ જે છે પ્રાણી માત્ર જીવાત્માઓ એ બધા અક્ષર હોય છે. એટલે અક્ષર અવિનાશ, અક્ષરાત એટલે કે અવિનાશી જીવાત્માઓથી પણ અપી ચ ઉત્તમ, એમનાથી પણ ઉત્તમ છું. અતઃ બીજી લીટીમાં અતઃ અસ્મિ, અસ્મિ એટલે કે આ લોકમાં, અસ્મિ અથવા તો છું એમ પણ કહેવાય છે. લોકે વેદે ચ, લોક અને વેદમાં પણ, અસ્મિ લોકે વેદે ચ પ્રથિત, પ્રથિત એટલે કહેવાય છે, પ્રસિદ્ધ છું. પ્રથિત એટલે કે કહેવાય છે અથવા તો હું પ્રસિદ્ધ છું. શું પ્રસિદ્ધ છું? પુરુષોત્તમ, પુરુષોત્તમ. તો કે છે કે આ લોકમાં અને પરલોકમાં, આ લોકમાં અને વેદોની અંદર સર્વની અંદર પણ કે છે કે હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું એમ કે છે. પણ આ પુરુષોત્તમ જે છે એ ક્ષરથી પણ પર છે અને અક્ષરથી ઉત્તમ છે. આપણે બધા અક્ષર છીએ પણ એ અક્ષર, અને પરમાત્મા પણ અક્ષર છે પણ એ અક્ષર ને આપણા અક્ષરમાં ફેર છે. પરમાત્મા અને જીવાત્માની અંદર ફેર છે, ઘણા ફેર છે, ઘણા સામ્ય પણ છે. એ બધી વાત હું આવતી વખતે કરીશ, પેલા બધા આવશે ત્યારે આ બધી ડિટેલમાં હું તમને કહીશ. અક્ષરાત અપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એટલે કે છે કે લોક અને વેદની અંદર હું પુરુષોત્તમ નામથી કહેવાઉં છું અથવા તો પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું એમ કે છે. એટલે ભગવાન કૃષ્ણ છે એ જ પુરુષોત્તમ છે, એ વાત અહીં આગળ કરેલી છે. અને એ તમામ જીવોથી ઉત્તમ છે. અને હું જ્યારે હું જીવો કહું છું એટલે બંને પ્રકારના, સ્વાંશ અને વિભિન્નાંશ, બંને પ્રકારના, બંને પ્રકારના. સ્વાંશથી પણ ઉત્તમ છું અને વિભિન્નાંશથી પણ હું ઉત્તમ છું એમ. અને એટલા માટે હું પુરુષોત્તમ કહેવાઉં છું. તો આ શ્લોક તમને ખ્યાલ આવ્યો શું કહ્યું? વેરી ગુડ. આગળ જઈએ 19મો શ્લોક.
યો તમે દુર્ગેશ. વાંચો દુર્ગેશભાઈ, સોરી હા. તમારા નામ બી ભૂલી ગયો હું. યો મામ એવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. તો યો મામે એવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. તો ભારત જે છે, ભારત શબ્દ છે, એ ભારત શબ્દ જે છેલ્લો કહેવામાં આવ્યો છે એ અર્જુનનું સંબોધન છે, અર્જુનનું નામ છે. હે ભારત એમ કે છે. યો એટલે કે જે, પહેલી જે સંધિ છૂટી પાડીને આપણે બોલીએ તો યહ, યો એટલે કે યહ મામ એવમ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમમ સહ એટલે કે સહ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. તો અહીંયા આગળ કહે છે કે હે ભારત, હે અર્જુન, આ રીતે જે, યો એટલે કે જે, મામ મને, એવમ એટલે કે આ પ્રકારે, અસમ્મૂઢ, અસમ્મૂઢ એટલે કે જે મૂળ નથી તે, મૂળ અને અસમ્મૂઢ એટલે કે પૂરેપૂરો મૂળ, અને અસમ્મૂઢ એટલે કે પૂરેપૂરો જ્ઞાની, જે પૂરેપૂરો સમૂઢ નથી તે, પૂરેપૂરો સમૂઢ નથી તે એટલે કે જ્ઞાની. ખ્યાલ આવ્યો? જે મૂળ છે એ તો અજ્ઞાની છે, અને સમૂળ એટલે સારી રીતે અજ્ઞાની છે, પૂરેપૂરો અજ્ઞાની છે. પણ અશબ્દ આગળ મૂકીને અસમૂઢ એટલે કે પૂરેપૂરો જ્ઞાની. તો કે છે કે જે જ્ઞાની પુરુષ મને જાનાતી એટલે કે જાણે છે. શું જાણે છે? પુરુષોત્તમમ, જે મને પુરુષોત્તમ જાણે છે. જે જ્ઞાની પુરુષો મને પુરુષોત્તમ એમ જાણે છે, સ એટલે કે તે, સર્વવિદ એ સર્વવિદ છે, એ બધું જાણે છે, એ સર્વજ્ઞ પુરુષ છે, એ સર્વજ્ઞ પુરુષ છે. સર્વવિદ ભજતી મને ભજે છે, મામ એટલે કે મને, સર્વભાવેન સર્વ પ્રકારથી સર્વભાવેથી મને જ ભજે છે. અહીં આગળ સર્વભાવે કેમ લખ્યું છે? કોઈ જવાબ આપશે? સર્વભાવે, સર્વભાવે કેમ લખ્યું છે? સર્વ રીતે નિરંતર. સર્વભાવે, સર્વભાવે નો અર્થ શું? આ રીતે તત્વથી. હા, એ રીતે નહીં. ચાલો હું કહું. મારો રંજન પ્રત્યેનો ભાવ એ કયો ભાવ હોય? પતિ ભાવ હોય, મારી વાઈફ પ્રત્યે. મારા છોકરા પ્રત્યે પુત્ર ભાવ હોય, મારા બાપા પ્રત્યે પિતાનો ભાવ હોય, મારી માતા પ્રત્યે માતાનો ભાવ હોય. એટલે સર્વભાવે લખ્યું છે, એનો અર્થ એમ કે સર્વભાવ, બધા જ પ્રકારના ભાવ મારી અંદર જોડે છે, સર્વભાવે. એટલે એ માણસ જે આ રીતે મને પુરુષોત્તમ જાણે છે,
એને એના માટે જ હું મારા બધા સંબંધો કેવલ અને કેવલ મારી જોડે જ હોય છે. માતાનો સંબંધ, પિતાનો સંબંધ, મિત્રનો સંબંધ, ભાઈનો સંબંધ, પત્નીનો સંબંધ, તમામ પ્રકારના સંબંધો, બધા જ સંબંધો, જે કઈ સંબંધ કહેવામાં આવે છે એ સંબંધ હું તમને સંબંધ કહું છું. સંબંધ નથી કહેતો. આપણે બધા જે સંસારની અંદર એકબીજા પ્રત્યે છે એ સંબંધ રાખીએ છીએ. સંબંધ એટલે કે બંધાયેલા. સંબંધનો અર્થ શું થાય છે? બંધ અને સંબંધ એટલે કે સારી રીતે બંધાયેલા. એટલે મિત્રતાનો સંબંધ હોય, સંબંધ નહીં, સંબંધ. મિત્રતાનો સંબંધ હોય એટલે કે એની જોડે બંધાયેલો છે એમ. મારી વાઈફ જોડે તો કે સંબંધ, બંધાયેલા છે, રાઈટ? એમ. પણ સંબંધ એટલે કે સમાન ભાવે બંધાયેલા. સંબંધ જયારે બોલીએ છીએ આપણે, સની ઉપર મીંડું, સંબદ્ધ જે હોય છે એ બધાની જોડે સમાન પ્રકારે બંધાયેલો જે છે એ સંબદ્ધ. અને પેલો સંબંધ શબ્દ છે, ખ્યાલ આવ્યો? તો બે શબ્દો છે, સંબદ્ધ અને સંબંધ. સંબંધ જે ગુજરાતીનો અર્થ થાય છે એ પૂરેપૂરો બંધાયેલો છે. એ પત્નીના ભાવથી બંધેલો છે, પુત્રના ભાવથી બંધેલો છે, કે પિતાના ભાવથી બંધેલો છે. એટલે વ્યક્તિએ જોવાનું હોય છે કે મારો મિત્ર છે, પણ એ મિત્ર જોડે મારે સંબદ્ધ છે કે સંબંધ છે. ખ્યાલ આવ્યો? સંબદ્ધ હોય તો એને સ્વતંત્ર આપે, એ મને સ્વતંત્ર આપે. હું મારી પત્નીને સ્વતંત્ર આપું, એ મને સ્વતંત્ર આપે. પછી મારા ફોન ચેક ના કરે કે હું એના ફોન ચેક ના કરું. એ સંબદ્ધ. ખ્યાલ આવ્યો? સંબદ્ધ. એમાં એકબીજા એ સંબંધની અંદર એ કેવું, એ બંધાયેલા ખરા, પણ પૂર્ણ સ્વતંત્રતા આપે. એ સંબદ્ધ. એનીવે એ ગુજરાતીનો વિષય છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો. પણ સર્વભાવેનો અર્થ તમને ખબર પડી, રાઈટ? સર્વભાવેન ભારત. એના માટે બધું જે છે કૃષ્ણ જ, એની માં, એનો બાપ, એની માતા, એનો ભાઈ, એનો પિતા, માતા, તમામ પ્રકારના સંબંધો. ત્વમ એવ માતા, તમે જ મારી માતા. ત્વમ એવ પિતા, ત્વમ એવ બંધુ, ત્વમ એવ, તમે જ સખા, ત્વમ એવ સર્વમ, મમ દેવ દેવ. તમે જ મારા, મમ દેવ દેવત એવ, તમે જ મારા દેવ છો એમ, બીજું કોઈ નહીં એમ. એ મંત્રનો અર્થ એ થાય છે. આપણે તો બોલીએ ખરા ત્વમેવ માતા ચ પિતા, પણ એમાં તમે પણ મારી માતા, તમે પણ મારી પિતા, તમે પણ શબ્દ, ભી તુમ ભી મેરે પિતા, તુમ ભી મેરે માતા, તુમ ભી મેરી સખા. એ રીતે ત્યારે સર્વભાવેનો અર્થ છે તમે એકલા જ મારો સંબંધ તમારી જોડે. તો જો મામેવ, જે જ્ઞાની પુરુષ છે એ જાણે છે કે હું વિભિન્નાંશ છું, અને પણ મારા અંશી જે છે એ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે, એ સિવાય બીજું કોઈ નથી. તો આ રીતે જે છે, જે એવું જાણે છે પુરુષોત્તમ,
જેને વિવેક છે ક્ષર અક્ષરનો, નિત્ય અનિત્યનો, એને ખબર છે કે ઉત્તમ પુરુષ તો બીજો જ છે, એ આ વિભિન્નાંશમાં કોઈ નથી, એ સ્વાંશમાં નથી પુરુષોત્તમ, હમ, એ જુદો છે, એ પુરુષોત્તમ છે, ક્ષર અક્ષરથી પર છે તે. હમ, એ કે છે કે સર્વભાવથી મને ભજે છે, તમામ પ્રકારના ભાવ મારી અંદર રાખે છે અને એ રીતે મને મારું ભજન કરે છે, પરમેશ્વરને જ ભજે છે, બીજા કોઈને એ ભજતો નથી. અને એના એના બધા ભાવ એની પાસે છે. ત્યાર પછી તો આ 19મો શ્લોક બધાને ખબર પડ્યો, રાઈટ? હમ. ઓકે, આગળનો શ્લોક. હા, હા ખબર પડી. આગળનો શ્લોક કેતુલભાઈ તમે વાંચો. હા. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नद एतद् बुद्ध्वा बुद्धिमान् अस्यान् कृत्यश्च भारत. एतद् गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. તો આઠમાએ અટકી અને બોલવાનું છે, એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત, Yeah. ત્યાં આગળ આઠમું આવી જાય છે. અને કૃતકૃત્યશ્ચ ભારત, એ છેલ્લા 8 અક્ષર છે. તો 3 ને 4 5 6 7 ને 8 બરાબર, કૃતકૃત્યશ્ચ ભારત 8 થઈ જાય છે, બરાબર. હમ. અને એતત બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત, સ્યાત શબ્દ જે છે, સ્યાત આખો, હમ. એ સ્યાત એક જ શબ્દ છે, સ ય ને ત ત્રણેય ભેગા છે. હમ. અને બુદ્ધિમાન, માન શબ્દ એક છે, કારણ કે ન અડધો છે, અને બુદ્ધિ એ બે છે. તો બુદ્ધિમાન સ્યાત જે છે એમાં 4 જ અક્ષર છે. અને એતદ બુદ્ધ્વા, એમાં એ ત અને એતદ, is two એતદ એ બે છે, અક્ષર કહેવાય, right? બુદ્ધ્વા એ બે છે, એટલે બે છે, એ 4 right. છે કુલ. એટલે 4 આમાં છે ને 4 પેલામાં છે, right, right. એટલે 8 અક્ષર આ રીતે. એનીવે, તો આગળ એને સંધિ છૂટી પાડીને ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ, તો કે છે કે આ ઇતિ આવું, ગુહ્યતમમ, ગુહ્યતમમ એટલે કે એકદમ અત્યંત અતિ રહસ્યયુક્ત, ગુપ્તમાં ગુપ્ત, ગુહ્ય અને ગુહ્યતમમ સુપરલેટિવ ડિગ્રી છે. અને આ કે છે કે એકદમ ગોપનીય રહસ્ય, શાસ્ત્રમ એટલે આ શાસ્ત્ર, ઇદમ એટલે કે આ, અને ઇતિ એટલે કે આ પ્રમાણે. ઓકે, ઇતિ એટલે આ રીતે, આવું એમ. ઇતિ આ પ્રમાણે કે છે કે મયા, મારા વડે, શાસ્ત્રમ ઇદમ ઉક્તમ, ઇદમ અને ઉક્તમ શબ્દ છે, મુક્તમ નથી. એ શબ્દ મુક્તમ લખ્યું છે ને, શાસ્ત્ર ઇદમ ઉક્તમ, પણ એમાં ઇદમ અને ઉક્તમ એમ બે છૂટા છે શબ્દો. એ મુક્તમ નથી, એ ઉક્તમ છે. ઉક્તમ એટલે કે કહેવામાં આવ્યું. અનઘ, અનઘ એટલે કે એ શું કહેવાય, પાપ રહિત, પાપ.
અર્જુનનું સંબોધન છે, વિશેષણમાં આપ્યું છે. એ ભારત, એ નિષ્પાપ અર્જુન, અનક અર્જુન, આ રીતે મેં તને એકદમ પ્રાઇવેટમાં પ્રાઇવેટ શાસ્ત્ર તને કહ્યું, અત્તમ ગુપ્તમાં ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું, મારા વડે કહેવાયું તને, એમ કે છે. એતત બુદ્ધ્વા, એતત એટલે કે તેને, બુદ્ધ્વા એટલે જાણીને, તેને જાણીને, બુદ્ધિમાન સ્યાત એટલે થઈ જાય છે, અને કૃતકૃત્યશ્ચ કૃતકૃત્ય, આ જેને જ્ઞાન જાણી લીધું એ બુદ્ધિમાન થઈ જાય છે, અને કૃતકૃત્યશ્ચ, કૃતકૃત્યશ્ચ એટલે કે જીવનમાં જે કરવાનું છે એ કરી ચૂક્યો છે તે. કૃતકૃત્યશ્ચ, જે કૃત એટલે કે જે કરવાનું છે, કૃત્ય એટલે પતી ગયું, એ કાર્ય એનું પૂરું થઈ ગયું, એટલે કે જીવનનું લક્ષ્ય એને પામી લીધું છે એમ. કૃતકૃત્યશ્ચ, કૃતકૃત્યશ્ચ હોય એટલે એને પછી બીજું કઈ આગળ બાકી કરવાનું રહેતું નથી. પાર્વતીએ સાંભળી લીધી. હા, that's right, that's right. તો કૃતકૃત્યશ્ચ કે જીવનમાં જે કરવા જેવું હતું એ કરી ચૂક્યા એમ, કૃતકૃત્ય થઈ ગયા. હવે બીજું કશું કરવાનું રહ્યું નહીં એમ, એ વાત છે. તો આ જે શાસ્ત્ર જે એકદમ ગુપ્ત છે એ મારા વડે તને કહેવામાં આવ્યું, અને તેને જાણીને કે છે કે વ્યક્તિ બુદ્ધિમાન થઈ જાય છે અને કૃતકૃત્ય થઈ જાય છે એમ. તો આ રીતે આ વસ્તુ છેલ્લો શ્લોક હતો, અને એને આ સિવાય પછી બીજું આગળ જાણવાનું રહેતું નથી એમ કે છે. તો તમને આ શ્લોકમાં ખબર પડી? હા, તો તમે બધા બુદ્ધિમાન થઈ ગયા. હે, ભગવાને જે કહ્યું કે બુદ્ધિમાન થઈ ગયા, એ વસ્તુ નક્કી થઈ ગઈ ને, એ બુદ્ધિમાન થઈ ગયા. ઉશિકારા ના કહેતા, હે, અમારા ઉશિકારા ના કહેતા તમે આ બધું. એટલે અમારું ઉશીકું હમણાં કલાક પછી જઈશું ને તો કે જા તું બુદ્ધિમાન થયો છું ને. એનીવે, એનું કારણ છે કે આ શ્લોક કહી અને બેઝિકલી એમ કહેવા માંગે છે કે જે બુદ્ધિમાન થઈ જાય છે એને ખબર પડી જાય છે કે જીવનનું લક્ષ્ય શું છે, જીવનનું લક્ષ્ય શું છે એ એને ખબર પડી જાય છે. અને એ કારણ કે આ જગતની અંદર બે જ પદાર્થો છે, શ્રેય છે અને પ્રેય છે. જે પ્રેય છે એ શ્રેય નથી, અને જે શ્રેય છે એ પ્રેય નથી. ખ્યાલ આવે છે? પ્રેય એટલે ગમે તેવા, આપણને ગમે છે તે, એ પ્રેય. અને શ્રેય એટલે કે જે આપણું કલ્યાણ કરે તે. એટલે જીવનનું લક્ષ્ય શું છે? મનમાંથી પ્રેયને હટાવી દેવાનું છે, અને શ્રેય રૂપી જે પરમાત્મા શ્રી હરિ જે છે, પુરુષોત્તમ જેને કહેવાય છે, એની અંદર મનને જોડવાનું છે. અને જો જીવ જે છે એ જીવ હંમેશા આનંદની જ ખોજમાં રહે છે ને, એ સુખની શોધમાં હોય છે. આપણે બધા જે દોડાદોડ કરીએ છીએ શા માટે? કારણ કે આપણને આનંદ જોઈએ છે એટલે. અને આનંદ જે છે એ તો પરમાત્માનો પર્યાયવાચી શબ્દ છે. આનંદ જે છે એ જ ગોવિંદ છે, એ જ કૃષ્ણ છે. અને જે આનંદ છે એ જ સત છે.
એટલે કે નિત્ય છે. અને જે આ પરમાત્માનો જે આનંદ જે છે એ ચેતન આનંદ છે. આપણને પ્રોબ્લેમ શું છે કે આનંદની શોધમાં તો જીવ છે, પણ જીવને ખબર નથી કે કયો આનંદ એને જોઈએ છે. એને આનંદની જ શોધમાં છે, પણ આનંદ શું છે એ જ ખબર નથી. આનંદ હંમેશા સત્ય હોય, સત એટલે કે નિત્ય હોય. એ એકવાર મળે પછી એ આનંદ જીવનની અંદર ઓછો થાય જ નહીં. એ આનંદ એ તમને મળી જાય પછી એ ઘટે નહીં કોઈ દિવસ. એ કોઈ દિવસ ઘટે નહીં. અને આનંદ ઘટે તો નહીં, નિત્ય, પણ જડ પણ નહીં, ચેતન. ચેતન જે છે ચિત્ત સ્વરૂપ છે, અને સત છે એટલે જ ચેતન છે, નિત્ય છે એટલે જ ચેતન આનંદ છે. તો આ આનંદની શોધમાં આ જીવ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ આનંદ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ આનંદ છે. શ્રી કૃષ્ણ એ જ બધા આત્માઓના આત્મા છે. પુરુષોત્તમ છે પણ આત્માઓના આત્મા, પ્રાણના પ્રાણ, જીવનના જીવ, તમામ જીવોનું જીવન એ છે. અને આ જીવ જે છે એ નિત્ય દાસ છે શ્રી કૃષ્ણનો. શ્રી કૃષ્ણનો નિત્ય દાસ છે, કારણ કે કૃષ્ણ આનંદ સ્વરૂપ છે અને જીવ આનંદની શોધમાં છે. એટલે જીવ હંમેશા આનંદનો દાસ છે. અને જીવાત્માનું લક્ષ્ય જે છે એ હરિનું દાસત્વ અથવા તો આનંદનું દાસત્વ, એ એનું મુખ્ય છે. જીવ હંમેશા કૃષ્ણાનંદ જ શોધે છે, અને કાયમ એ આનંદનો દાસ છે જ પહેલેથી જ, અને આનંદનો જ દાસ રહેવાનો. કારણ કે કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. અને આ આનંદની પ્રાપ્તિ માટે, આ આનંદની પ્રાપ્તિ માટે આમ તો આપણે બધા દરેક વ્યક્તિ એની શોધમાં છે. એટલે દરેકની વૃત્તિ જે છે એ આનંદની શોધખોળ માટેની જ એની વૃત્તિ છે. અને એના માટે એ પ્રવૃત્તિ કર્યા કરે છે. પણ પ્રવૃત્તિ જે કરે છે એ ખોટી ડિરેક્શનમાં કરે છે. અને પ્રવૃત્તિ માર્ગ, એનાથી મળવો જોઈએ તો આનંદ, પણ આનંદ મળતો નથી, અને એના બદલે જગ મળે છે, સંસાર મળે છે. અને બીજો માર્ગ જે છે નિવૃત્તિ માર્ગ, એ નિવૃત્તિ માર્ગ એ છે કે જેના વડે પરમાત્મા શ્રી હરિ મળે, એ નિવૃત્તિ માર્ગ. અને નિવૃત્તિ માર્ગમાં પણ બે માર્ગ છે પાછા. નિવૃત્તિ માર્ગમાં પણ બે માર્ગ છે. એકથી મુક્તિ મળે અને એકથી કૃષ્ણનો પ્રેમ મળે. એ બે માર્ગ છે. નિવૃત્તિ માર્ગ પણ બે, એકથી મુક્તિ મળે અને બીજાથી કૃષ્ણ પ્રેમ. અને એ કૃષ્ણ પ્રેમ જે માગે છે એ નિષ્કામ કૃષ્ણ પ્રેમ. એની અંદર એને બીજું કોઈ જોઈતું નથી, શ્રી કૃષ્ણનો જ પ્રેમ જોઈએ છે. એ નિવૃત્તિ માર્ગથી મળે. એના માટે કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. પ્રવૃત્તિ કેવલ જગતના વસ્તુ અને વ્યક્તિ માટે કરવાની છે. અને આ બધા જીવોના જે પ્રયત્નો છે, પ્રવૃત્તિ જે છે, એ હંમેશા જગતના જ પદાર્થો માટે, જગતની જ વસ્તુઓની પ્રાપ્તિ માટે, જગત
જગતની જ વ્યક્તિઓ માટે, વસ્તુ માટે કરે છે. અને એને એમ છે, જીવાત્માને એમ છે કે મને આ વસ્તુ સુખ આપશે, આ વસ્તુ આનંદ આપશે, આ વ્યક્તિ મને આનંદ આપશે. એ બ્રહ્મમાં છે. અને એટલે એ જગતના વસ્તુ અને વ્યક્તિની પ્રાપ્તિ અર્થે એની પાછળ પ્રવૃત્તિ કર્યા કરે છે. પણ જીવનું લક્ષ્ય જે છે એ ચેતન આનંદનું છે. કારણ કે જગતના જે આનંદ જે છે એ તો જડ છે. કારણ કે જગત પોતે જ અનિત્ય છે, ક્ષર છે. જે હમણાં આવ્યું ને, બે પુરુષો છે, ક્ષર અને અક્ષર. એટલે જીવ જે છે ઓલવેઝ એની શોધમાં છે ચેતન આનંદની. પણ એને ખબર નથી પડતી કે હું આ જે ભોગવું છે એ ચેતન છે કે આ જડ છે. એ જડ આનંદને ચેતન આનંદ સમજી બેઠો છે. એટલે પ્રવૃત્તિ કર્યા કરે છે વસ્તુ અને વ્યક્તિની પ્રાપ્તિ માટે. અને એટલે એ પેલા જે નિવૃત્તિ ધર્મનું પાલન કરતો નથી. નિવૃત્તિ ધર્મમાં કઈ કરવાનું નથી, કઈ કરવાનું નથી. નિવૃત્તિ ધર્મની અંદર શ્રી હરિનું ભજન એ જ નિવૃત્તિ, ધેટ્સ ઓલ. બીજું કઈ છે નહીં. સંસારના માટે પ્રવૃત્તિ ના કરવી એનો અર્થ નિવૃત્તિ. પણ નિવૃત્તિની અંદર આળસ ના પેસી જવી જોઈએ, તમોગુણ ના આવી જવો જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જીવ જે છે એનું લક્ષ્ય, એ લક્ષ્ય જે છે એ આનંદ છે. ગોવિંદ અને આનંદ એ બે પર્યાયવાચી શબ્દ છે. બીજું, જીવ પોતે જ આનંદનો અંશ છે. જીવાત્મા જે અક્ષર કહેવાય છે, અક્ષર પુરુષ, એ જીવાત્મા એ પોતે આનંદનો છે, આનંદનો જ અંશ છે. એટલે જ જીવ આનંદને ચાહે છે. કારણ કે એ આનંદ પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ આનંદ સ્વરૂપ છે. અને એનો અંશ હોવાને કારણે ભલે મેં તમને કહ્યું વિભિન્ન અંશ છે, પણ આનંદ તો છે જ ને. અને જીવ આનંદ ચાહે છે એટલે જ આ બધા કર્મો કર્યા કરે છે. પણ એને ખબર નથી કે હું કર્મ કરીને સાચો ચેતન આનંદ મેળવતો નથી. બીજું, જીવ જે છે એ ચિત્ત ચેતન છે. અક્ષર છે ને એટલે ચેતન છે. અને આનંદ બ્રહ્મ પણ ચેતન છે. એટલે જ્યારે હું તમે કોઈ પણ કર્મની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે પહેલો વિચાર આવવો જોઈએ કે આ પ્રવૃત્તિ નિત્ય માટે છે કે અનિત્ય માટે છે. જો નિત્યની પ્રવૃત્તિ હોય તો બરાબર છે. કારણ કે જે પરમાત્મા પરબ્રહ્મ જે છે એ નિત્ય છે. એટલે જીવ પણ નિશ્ચિત ચેતન છે, આનંદ પણ ચેતન છે. અને જીવની અંદર આ આનંદની પ્રાપ્તિની આકાંક્ષા નિત્ય છે. એટલે જીવ માત્ર આનંદની જ એ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા માટે ઈચ્છુક છે. અને બ્રહ્મ તો બ્રહ્મ જે કહેવાય છે એ બ્રહ્મ, જેને હરિ પણ છે, પણ બ્રહ્મ પણ જેને કહેવાય છે એ બ્રહ્મ પણ આનંદ છે. અને એ સત પણ છે અને ચિત્ત પણ છે. આનંદ સત્ય છે, નિત્ય છે અને ચેતન પણ છે. તો આ વસ્તુ મેં તમને કહ્યું કે ચેતન આનંદ, એ ચેતન આનંદની શોધની અંદર આપણે બધાએ થવાનું છે. જડ આનંદની શોધમાં જવાનું નથી. તો જીવનું લક્ષ્ય જે છે એ ચેતન આનંદ, અને આ બ્રહ્મ જે છે એ જ સત્ય ચેતન આનંદ છે. એ જ, એટલે જ એને બ્રહ્મને સચ્ચિત આનંદ કહેવામાં આવે છે. તો બ્રહ્મ જે છે એ ચિત્ત સ્વરૂપ છે. બ્રહ્મ છે આનંદ, સદા આનંદ સ્વરૂપ છે.
બ્રહ્મ છે એની જ શોધ જીવને હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? અને જે બ્રહ્મ આનંદ છે એ જ બ્રહ્મ સત અને ચિત પણ છે. પણ આ જીવને આનંદની પ્રાપ્તિની અંદર બાધા જે કરનાર છે એ માયા છે. જીવને જીવ અને આનંદ, જીવને આ આનંદ છે ને આ જીવ છે. તો જીવ અને આનંદની વચ્ચે પડદો છે, જે બાધા છે વચ્ચે, જે વોલ છે વચ્ચે, એ માયા છે. અને એ જીવને આનંદની જોડે જવા દેતી નથી. વચ્ચે પેલો માયાનો પડદો છે. તો આ માયા જે છે એ વિજાતીય બાધા છે. અને જીવનું જો ચિત્ત ભજન વડે, ભક્તિ વડે, સંકીર્તન વડે વિમલ વિશુદ્ધ અંતઃકરણ થાય તો જ પેલી બાધા હટે એવું છે. જે બાધા માયારૂપી વોલ જે છે એ બાધા તો જ હટે જો એનું અંતઃકરણ, જીવાત્માનું જે અંતઃકરણ છે એ શુદ્ધ ચિત્ત થાય તો જ. જો અંતઃકરણ શુદ્ધ બને તો જ, નહીં તો પછી એનો બીજો કોઈ ઉપાય છે નહીં. એટલે હરિ જે છે અને આનંદ છે બે પર્યાયવાચી શબ્દો છે. પણ જીવ અને પરમાત્માની અંદર બે ડિફરન્સ છે. અને હું જયારે જીવ કહું છું ત્યારે બધા આવી જાય, સ્વાંશ પણ આવી જાય, વિભિન્ન અંશ પણ આવી જાય. તો આ હરિનો આનંદ છે એ દિવ્ય આનંદ અનંત છે, જે મળ્યા પછી જતો નથી. એ આનંદ એની શોધની અંદર જીવાત્મા છે. અને જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો ડિફરન્સ શું છે? તો જીવાત્મા પણ ચેતન છે અને પરમાત્મા પણ ચેતન છે. પરમાત્મા વિજ્ઞાની છે, જીવાત્મા અજ્ઞાની છે. આ ડિફરન્સ છે. બંને એક જ કેટેગરીના છે. કારણ કે ભગવાને કહ્યું ને કે અક્ષરથી પણ ઉત્તમ છું. આગળ આપણે શ્લોક આવ્યો કે હું અક્ષરાદ અપી ચોત્તમ. અક્ષર થી પણ ઉત્તમ એવું કહેવું કેમ પડ્યું? જાણી જોઈને કહેવું પડ્યું. કારણ કે જીવ જે છે એ પણ ચેતન છે અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ કહેવાય છે, ભગવાન કહેવાય છે કે બ્રહ્મ કહેવાય છે, એ પણ ચેતન છે. પણ એક અજ્ઞાની છે, એક વિજ્ઞાની છે, એક જ્ઞાની છે. પરમાત્મા છે જ્ઞાન સ્વરૂપ છે, જીવાત્મા છે અજ્ઞાન સ્વરૂપ છે. અને અજ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જ એ બદ્ધ છે. અને જુઓ, બંને પાછા એક જ જગ્યાએ રહે છે. પરમાત્મા અંદર હૃદયમાં રહે છે અને જીવાત્મા હૃદયમાં રહે છે. એ પણ અંદર જ છે, બે હાથે જ રહે છે. ડિફરન્સ શું છે? એક દ્રષ્ટા છે, એક ભોગતા છે. આગળ મેં એક વખત તમને કહ્યું હતું, તમને જો યાદ હોય તો, કે દેહરૂપી વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે. એક પક્ષી જોયા કરે છે ને બીજું પક્ષી આ સંસાર રૂપી વૃક્ષના ફળ ખાયા કરે છે. તો જે ફળ ખાય છે એ ભોગતા, એ જીવ છે, એ અક્ષર છે પણ જીવ છે. અને પેલો બીજું પક્ષી જે ખાતો નથી, ખાલી જોયા કરે છે, એ કશું કરતું નથી. જીવાત્માની જોડે જ છે પેલું પરમાત્મા રૂપી પક્ષી, પણ એ કશું કરતું નથી. એ ખાલી એની તરફ આમ જોયા કરે છે. બે આમ છે, આ જીવ છે, આ પરમાત્મા છે. એ આને જોયા કરે, આ ખાયા કરે છે અને પેલું જોયા કરે છે. પેલું એને જોયા કરે. આ ખાતું નથી, એ ખાલી જોયા કરે છે. પણ એ નોટ કરે છે, નોટ કરે છે કે આ જીવ શું કરે છે, એના મનની અંદર શું ચાલી રહ્યું છે.
એની અંદર એના મનની અંદર કયા પાપના વિચારો ચાલી રહ્યા છે, કયા પુણ્યના વિચારો ચાલી રહ્યા છે, એના મનની અંદર કઈ પ્રકારની યોજના બની રહી છે, બધું નોંધ્યા કરે છે. બીજું પક્ષી એ નોંધ્યા કરે છે. તો પેલું દ્રષ્ટા પક્ષી છે, આ છે ભોગતા પક્ષી છે. અને પેલું જે બીજું પક્ષી જે છે બ્રહ્મ, જે દ્રષ્ટા છે, એ માયાધીશ છે, અને આ જીવ છે માયાધીન છે. રાઈટ? એકના માટે પેલો જીવ છે એ માયાના અધીન છે. એ જીવ પોતાની એની સ્વામીની માયા છે, અને એ જ માયા પેલા પરમાત્મા માટે દાસી છે. પરમાત્મા માટે માયા દાસી છે, જ્યારે આપણા માટે એ સ્વામીની છે. એક દાસી છે, જે માયા દાસી છે, કૃષ્ણના ઘરમાં દાસી છે, તો એને એનું સ્વામિત્વ આપણે સ્વીકાર્યું છે. આપણે એના અંડરમાં છીએ, એનું સ્વામિત્વ સ્વીકારી છે. અને પરમાત્મા જે છે એ પોતાની યોગ માયાથી યુક્ત છે. યોગ માયાથી યુક્ત છે એટલે કે એનું પોતાનું સ્વાતંત્ર શક્તિ છે, પરાશક્તિ સાથે છે. અને પેલું જે છે માયાધીન પક્ષી છે. પણ બંને ચેતન છે. જીવ પણ ચેતન છે, પરમાત્મા પણ ચેતન છે. અને જીવ જે છે એ આ દેહની અંદર વ્યાપક છે, પણ પરમાત્મા છે આખા જગતમાં વ્યાપક છે. ડિફરન્સ, બંને વ્યાપક છે. જીવ પણ વ્યાપક છે અને પરમાત્મા પણ વ્યાપક છે. જીવ આ દેહની અંદર વ્યાપક છે, અને પરમાત્મા એ જગતની અંદર વ્યાપ્ત છે. પેલો વિઘ્ન છે, આ અગ્ન છે. તો ઘણા એના ડિફરન્સીસ છે જીવ અને પરમાત્માના. કેટલા બધા, ખૂબ છે. પરમાત્મા જે છે એ અંશી છે, આપણે અંશ છીએ. પેલા નિયંતા છે, આપણે નિયમ્ય છીએ. એ આપણા બધાના નિયંતા છે, આપણા બધાના નિયામક છે એમ પણ કહી શકાય. આપણે નિયમ્ય છે, એના નિયમમાં આપણે બધા છીએ. પેલા સર્વજ્ઞ, આપણે અજ્ઞ. પેલો મુક્તિદાતા છે, અને આપણે કાયમના અનાદિથી બદ્ધ જ છીએ, બંધાયેલા જ છીએ. પેલો મુક્તિ આપે છે, એ પણ ચેતન અક્ષર તત્વ છે, પણ એ મુક્તિ આપે છે. એટલા માટે પેલું પુરુષ જે છે અક્ષરાત અપી ચો ઉત્તમ, અક્ષર હોવા છતાં પણ એ ઉત્તમ છે. તો બંને સર્વવ્યાપક છે. આ દેહમાં છે, પેલો જગતમાં છે. જીવ જે છે અલ્પ શક્તિમાન છે, જ્યારે પરમાત્મા છે સર્વશક્તિમાન છે. જીવ અલ્પ શક્તિમાન છે અને પરમાત્મા છે સર્વશક્તિમાન છે. બ્રહ્મ જે છે અંશી છે, જીવ છે અંશ છે. અને ખરેખર તો જીવ જે છે તે પરમાત્માની એક શક્તિ છે. જીવ જે છે એ પરમાત્માની એ શક્તિ છે, એને જીવ શક્તિ પણ કે છે. ખ્યાલ આવ્યો? તો આ અમુક ઘણા ડિફરન્સીસ છે. અને બ્રહ્મ અને જીવ જે છે, કે જીવ અથવા પરમાત્મા, એના આપણે જેમ છોકરો હોય ને તો એના સંબંધો સરખા હોય ને. માનો કે કેતુલભાઈ ઘનશ્યામભાઈ પટેલ, તો કેતુલની જાતિ કેવી કહેવાય? પટેલ કહેવાય ને. ઘનશ્યામભાઈ ની જાતિ કઈ?
પટેલ. એ પટેલ. કેતુલભાઈ એક જ ઘરમાં રહે છે ડેલરાનમાં, ઘનશ્યામભાઈ એ જ ઘરમાં રહે છે. એમ જીવનો બંને સાથે સાયુજ્ય સંબંધ છે. બાપ દીકરો બંને સાથે એક જ ઘરમાં રહે છે, સાયુજ્ય સંબંધ છે, સાથે જ રહે છે, સાથે જ જાય છે. અહીંથી આ દેહ મારો પડી જશે તો મારો જીવ જે જાય જ્યાં જશે પણ જોડે જોડે પેલું બીજું પક્ષી આવવાનું છે, જોડે ને જોડે, જોડે ને જોડે. એટલે જીવાત્માનો પરમાત્મા સાથે સાયુજ્ય સંબંધ છે, સાયુજ્ય સંબંધ છે, કાયમ જોડે જોડે છે. અને સાજાત્ય સંબંધ પણ છે, જાતિ પણ એક જ છે, જીવ પણ ચેતન, પરમાત્મા પણ ચેતન. સાજાત્ય સંબંધ છે, સાદેશ્ય સંબંધ છે. એક જ જગ્યાએ રહે છે બંને, એક જ ઘરમાં ડેલરાનમાં જ રહે છે. આ ઘરની અંદર પરમાત્મા પણ રહે છે, જીવાત્મા રહે છે. બંને બાપ દીકરો બે એક જ જગ્યાએ રહે છે. તો આ બધા સંબંધો છે, ડિફરન્ટ છે, પણ અને બંને સખા છે, બંને સખા છે, કારણ કે જોડે જોડે રહે છે, જોડે જોડે રહે છે. સાજાત્ય સંબંધ છે, સાયુજ્ય સંબંધ છે, સાદેશ્ય સંબંધ છે, સાજાત્ય સંબંધ છે. આ બધા સંબંધો છે આપણા પરમાત્માને. ભલે વિભિન્ન અંશ છે, સ્વાંશ નથી, ડાયરેક્ટ અંશ નથી, પણ સાજાત્ય, સાદેશ્ય, સાયુજ્ય આ બધા સંબંધ છે આપણા. જો એ છોડીને બીજે જગ્યાએ જાય, બીજા દેહની અંદર, તો એ જ પરમાત્મા રૂપી પક્ષી બીજું જોડે પેલાની અંદર પણ જોડે જોડે જાય છે. અને એ જોડે છે એટલા માટે જ એનું અસ્તિત્વ છે. જેવી રીતે સળગતું મોટું લાકડું હોય અને એ લાકડામાંથી તણખો છે નીકળે છે, એ તણખો છે એ જ જીવ છે, અને પેલું સળગતું લાકડું છે એ પરમાત્મા છે. અને જે તણખો છૂટો પડ્યો છે એ તણખાની જોડે જો આગ ના રહે તો એ તણખો થોડેક ઉપર જાય અને એ તણખો કોલસો બની જાય છે. પણ એ તણખો તણખો તો જ રે જો એની જોડે ને જોડે પેલું બીજું પક્ષી હોય તો જ. આગ એની સાથે ને સાથે હોય તો. એટલે જો સળગતું ઉંબાડિયું લઈને જો કોઈ ફરતો હોય અને એની નજીક ને નજીક પેલું તણખો હોય તો તણખો રહેવાનો છે. એટલે જીવની નિત્યતા છે, પણ નિત્યતા પરમાત્માના કારણે છે, પરમાત્માના કારણે છે. એની નિત્યતા એમનેમ નથી, એમની નિત્યતા એમનેમ નથી. જ્યાં જ્યાં જીવ જાય છે ત્યાં ત્યાં કૃષ્ણ જોડે ને જોડે સખા બનીને જાય છે, સાથે જ સાથે ને સાથે, સાથે ને સાથે. અને બંને કૃષ્ણનો અંશ જીવ છે. અને એ જેમ અગ્નિની ચિનગારીઓની અંદર જેમ અગ્નિની અંદર જેમ ગુણ એનું જે લાકડું છે એની અંદર તેજ ને રૂપ ને બધા તત્વ છે, એ રીતે એનો જે તણખો છૂટો પડેલો છે એની અંદર પણ એના તત્વો છે, એની ચેતનતા છે, એની નિત્યતા છે, એની અવ્યયતા છે, એની અક્ષરતા છે, એ પેલા તણખાની જીવાત્માની અંદર છે. કારણ કે પેલું પરમાત્મા રૂપી સળગતું લાકડું જે છે એની જોડે જોડે છે. એટલે તો આ બંને સાથે 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 સાયુજ્ય સંબંધ છે, સાદેશ્ય અને સાજાત્ય સંબંધ. પટેલ ખરો પણ એનો અર્થ એવો નહીં કે એ ઘનશ્યામભાઈ છે, કેતુલ ને ઘનશ્યામભાઈ નો ફેર તો ખરો. આમ બે હરખા કહેવાય, પટેલ જ છે, પણ ફેર છે. એક બદ્ધ છે, એક મુક્ત છે.
એક દિવ્ય છે, બીજો દિવ્ય નથી, પેલો માઇક છે. જીવાત્મા જે છે એ માઇક છે, પરમાત્મા છે એ દિવ્ય છે. રાઈટ? હવે જે દેહ મેં તમને વાત કરી હતી પહેલા, કેટલા વાગ્યા છે? 1 મિનિટ, 9:15 થયા છે. તો આ ચેપ્ટર નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે આગળ. મારે આ બાબતમાં મેં ઘણું સમજાવવાનું છે, પણ થોડું પણ નેક્સ્ટ ટાઈમ કરશું. હવે થોડુંક તોય કહી દઉં, હજુ 9:15 થયા છે ને, 2 મિનિટ કહીએ બસ, વધારે નહીં. તો જીવનો અંશ, જીવ જે છે હરિનો અંશ છે, અને જીવનો જે જીવ પુરુષ છે એ તો દિવ્ય છે, પણ જે દેહ છે એનો એ માઇક છે, અને દેહ છે એ નશ્વર છે. જીવ છે એ કર્તા ભોગતા છે, અને જે દેહ છે એની અંદર ઇન્દ્રિય મન છે અને એ ભોગ્ય છે. અને જીવાત્માનો એક જ સંબંધી છે, પરમાત્મા. બીજો કોઈ સંબંધી નથી. સંબંધ જીવાત્માનો એક જ સંબંધી, સંબંધી પરમાત્મા એકલો જ. અને જીવાત્માના માટે પરમાત્મા છે, અને દેહના માટે સંસાર છે. દેહના માટે સંસાર છે, જીવાત્માના માટે તો પરમાત્મા છે. એનું લક્ષ્ય પણ પરમાત્મા જ હોવું જોઈએ. જીવાત્માનું લક્ષ્ય જે છે એ કૃષ્ણની સેવા. અને જીવાત્મા જે છે એના પણ બધા ઘણા કારણ છે. ત્રણ પ્રકારના દેહ છે, તો તમને બધાને ખબર છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ. રાઈટ? આ બધી વાતો જે છે નેક્સ્ટ ટાઈમ ફરી કરશું. તો સમય થઈ ગયો છે, આપણે ખાલી ત્યારે સંકીર્તન કરીએ 1-2 મિનિટ, અને પછી બંધ કરીએ. નેક્સ્ટ ટાઈમે જયારે આપણે મળીશું ત્યારે હું કૃષ્ણ વિશે, પરમાત્મા વિશે વધારે આગળ કહીશ તમને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ